હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. અનાર્ય દેશમાંથી પ્રભુ ફરીને આર્ય દેશમાં પધાર્યા. સિદ્ધાર્થપુર થઈને કુર્મ ગામ તરફ વિહાર કરી રહ્યા હતા. ગોશાળો પણ સાથે હતો. રસ્તાના કિનારે એક તલનો છોડ ઉગ્યો હતો. તેના ઉપર 7 ફૂલ ખીલેલા હતા. તે છોડને જોઈ ગોશાળાએ પ્રભુને પૂછ્યું, પ્રભુ, આ છોડ ફલિત થશે? પ્રભુએ કહ્યું, હા, એ ફળશે. આ 7 ફૂલના જીવ એની એક ફળીમાં ઉત્પન્ન થશે. ભગવાનની વાતને ખોટી સાબિત કરવા ગોશાળાએ તે છોડને ઉખેડીને ફેંકી દીધો. પ્રભુનું અનુસરણ કરતો ગોશાળો આગળ નીકળી ગયો. પેલી બાજુ વરસાદ વરસ્યો. એક ગાયના પગથી દબાઈને તે છોડના મૂળ માટીમાં દબાઈ ગયા. પાણી અને માટીના સંયોગથી તે છોડ પુનઃ વિકસિત થવા લાગ્યો. મહાવીર સ્વામી અને ગોશાલક કુર્મગ્રામ પહોંચ્યા. ત્યાં ગામની બહાર એક વૈશ્યાયન નામનો બાલ તપસ્વી ભૂસ્પર્શી જટાધારી તડકામાં હાથ ઊંચા કરી ઊભા ઊભા આતાપના લઈ રહ્યો હતો. તેના માથામાં પડેલી જૂ માથામાંથી નીકળી જમીન ઉપર પડતી હતી. તાપસને તે જૂને ઉપાડી પોતાના માથામાં રાખતો હતો. જૂ મરી ન જાય તેથી. ગોશાળાએ આ બધું જોયું. તે ઉદ્ધત તો હતો જ. તેણે તાપસને કહ્યું, અરે, તું તપસ્વી છે કે જૂનું ઘર છે? તાપસે મૌન રાખ્યું. ગોશાળાએ બીજી વાર કહ્યું. તાપસે મૌન રાખ્યું. ત્યાં ત્રીજી વાર ગોશાળાએ એ જ પ્રમાણે કહ્યું. ત્યારે તાપસને ક્રોધ આવી ગયો. તે તાપસને તપના પ્રભાવથી તેજોલેશિયા લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. તે શક્તિના બળથી એક શ્વાસમાં 16,000 ગામોને બાળી શકાય છે. તાપસે ગોશાળાને બાળવા માટે આ તેજોલેશિયા છોડી. ગોશાળો તેનાથી બળવા લાગ્યો તથા ભયંકર ચીસ પાડી, પ્રભુ, મને બચાવો, બચાવો. કરુણાના સાગર પ્રભુએ તેની પ્રતિપક્ષી લેશિયા છોડીને તેજોલેશિયાને શાંત કરી દીધી અને ગોશાળાની રક્ષા કરી. પોતાની શક્તિને પરાજિત થયેલી જોઈ વૈશ્યાયન તપસ્વીએ ગોશાળાને કહ્યું, અરે, તારા ગુરુ મહાન છે. તેમના પ્રભાવે તું બચી ગયો છે. અન્યથા આજે તારું અસ્તિત્વ રહેત નહીં. આમ કહીને તે તાપસ પ્રભુના ગુણગાન ગાવા લાગ્યો. ગોશાલક આભારવશ બની ગયો. સાથે તેજોલેશિયાની શક્તિથી તે ચમકૃત પણ થયો. તેણે પ્રભુને પૂછ્યું, ભંતે, આ તેજોલેશિયા કેવી રીતે પ્રાપ્ત થાય છે? પ્રભુએ સહજ ભાવે કહ્યું, નિરંતર 6 મહિના સુધી છઠના પારણે છઠની તપસ્યા કરી પારણામાં બંધ મુઠ્ઠીમાં સમાય એટલા અડદના બાકુડા લેવાના તથા એક ઘોંટડામાં જેટલું લેવાય તેટલું ગરમ પાણી લઈ સૂર્યની સામે આંખો રાખી આ તાપ ના લે તો આ તેજોલેશિયા પ્રાપ્ત થાય. ગોશાળાએ આ વિધિને બરાબર યાદ રાખી લીધી તથા તે સાધનાનો નિશ્ચય કર્યો. કુર્મગ્રામથી વિહાર કરીને પ્રભુ સિદ્ધાર્થપુર તરફ આગળ વધ્યા. ગોશાળો તેમની સાથે જ હતો. તે રસ્તે પાછા ફરતા ગોશાળાને તલનો છોડ યાદ આવી ગયો. તેણે પ્રભુને કહ્યું, દેવાર્ય, આપે તલના છોડ માટે જે ભવિષ્યવાણી ઉચ્ચારેલી તે ખોટી ઠરી, કેમ કે તે છોડ જ એ સ્થાને નથી. મહાવીર સ્વામીએ કહ્યું, ગોશાલક, તે એ છોડને ઉખેડીને ફેંકી દીધેલ, પરંતુ પાછળથી વરસાદ વરસવાથી એક ગાયના પગ નીચે દબાઈ તેના મૂળ જમીનમાં ઘૂસી ગયા તથા પુનઃ તે નવપલ્લવિત થયો તથા તેની એક ફળીમાં તે 7 ફૂલોના જીવ તલના રૂપમાં ઉત્પન્ન થયા છે. ગોશાળાએ તે છોડમાંથી ફળી તોડીને તેને મસળી તો તેમાં 7 તલ દેખાયા. તેથી તે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. આ પ્રસંગ ઉપરથી તેણે નવી ધારણા બાંધી કે જીવ મરીને ફરી એ જ સ્થાને તથા એ જ શરીરમાં ઉત્પન્ન થાય છે. સાથે તેને વિશ્વાસ થયો કે નિયતિ અટલ છે. ભવિતાથી કોઈ બદલી શકતું નથી. અહીંથી ગોશાળો મહાવીર સ્વામીથી અલગ થઈ ગયો તથા તે શ્રાવસ્તી પહોંચ્યો. ત્યાં હાલહલા નામની એક શ્રીમંત કુંભારણી રહેતી હતી.
તે આજીવક મતની અનુયાયી હતી. ગોશાળો તેની ભાંડશાળામાં રહીને તેજોલેશિયા સાધવા કરવા લાગ્યો. 6 મહિનામાં તેણે તેજોલેશિયા સિદ્ધ કરી. તેજોલેશિયા પ્રાપ્ત કર્યા પછી ગોશાળાનો અહંકાર વધી ગયો. પોતાની શક્તિની પરીક્ષા માટે તેણે એક પનિહારી ઉપર પ્રયોગ કર્યો. તેનાથી તે તરત જ બળીને ભસ્મ થઈ ગઈ. આ ઘટનાથી લોકો ગોશાળાથી પ્રભાવિત થઈ ગયા. કાલાંતરે તેણે નિમિત્તજ્ઞો પાસેથી અષ્ટાંગ નિમિત્ત શીખી લીધા. તે સુખ દુઃખ હાનિ લાભ જન્મ મૃત્યુ સંબંધી ભવિષ્યવાણી કરવા લાગ્યો. તેનાથી આમ અજંતામાં તેનો પ્રભાવ ઘણો ફેલાઈ ગયો. સાચું જ કહ્યું છે, દુનિયા ઝુકતી હે ઝુકાને વાલે ચાહીએ. પોતાને મળેલી શક્તિઓનું તેને અજીર્ણ થઈ ગયું. તેથી પોતાની જાતને તે તીર્થંકર કહેવા લાગ્યો. તે પ્રભુ મહાવીરથી અલગ થઈને સ્વતંત્ર વિચરવા લાગ્યો. તેણે નિયતિવાદના સિદ્ધાંતની સ્થાપના કરી. ભગવાન મહાવીર વૈશાલી અને વાણિજ્ય ગ્રામ થઈને શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. ત્યાં ચાતુર્માસ કર્યો. આત્મધ્યાનની ધારા ઉત્તરોત્તર આગળ વધી રહી હતી. મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં. સંગમ દેવ દ્વારા પ્રભુ પર ઉપસર્ગોની ભયંકર વર્ષા. શ્રાવસ્તી નગરીમાં ચાતુર્માસ બિરાજતા પ્રભુ મહાવીરે સંકલ્પ કર્યો. ભદ્રા મહાભદ્રા તથા સર્વતોભદ્રા નામની મહાપ્રતિમાઓ વહન કરીને રહીશ. ઉગ્ર તપસ્યા કરતા પ્રભુ ધ્યાનધારામાં આગળ વધવા લાગ્યા. આ સાધનામાં પ્રભુએ 3 દિવસના ઉપવાસ કર્યા હતા. પેઢાલ ઉદ્યાનમાં ખડગ્રસ્ત થઈને ઉત્કૃષ્ટ ધ્યાન પડિમામાં પૃથ્વીને અનિમેષ દ્રષ્ટિથી જોતા સહેજ આગળ ઝૂકેલા હતા. ભલભલાના મસ્તક ઝૂકી જાય તેવી આ ઘોર સાધના હતી. જેવા તેવાનું આમાં કોઈ કામ નહીં. અસંખ્ય દેવદેવીઓથી ઘેરાયેલા સુધર્મા સભામાં સિંહાસન ઉપર બિરાજેલા સૌધર્મેન્દ્રે અવધિ જ્ઞાનના ઉપયોગ વડે મહાવીર સ્વામીને ધ્યાનસ્થ દશામાં જોયા. તે જ વખતે પોતાનું આસન છોડી અત્યંત ભક્તિભાવે પ્રભુને પોતાનું મસ્તક નમાવી વંદન કરવા લાગ્યા તથા હૃદયના ઉચ્ચ ભાવોથી સ્તુતિ કરી દેવોને ઉદ્દેશીને કહ્યું, હે દેવો, મહાવીર સ્વામીનું ધૈર્ય ખરેખર અદ્ભુત છે. એમની તપસ્યા, એકાગ્રતા તથા ધ્યાન પણ અદ્ભુત છે. મોટા દેવેન્દ્રો કે દેવો પણ પ્રભુને તેમના ધ્યાનમાંથી ચલિત કરવા સમર્થ નથી. કદાચ મેરુ પર્વત ચલાયમાન થાય પણ પ્રભુને ચલિત કરવા 3 લોકમાં કોઈ સમર્થ નથી. ઇન્દ્ર મહારાજાની આ વાત સાંભળીને મોટાભાગના દેવોએ પ્રભુની સાધનાની મનોમન અનુમોદના કરી તથા પોતાના શિર ઝુકાવ્યા. પરંતુ એક સંગમ નામનો દેવ કે જે અભવી, વિનયહીન તથા ઈર્ષાળુ હતો, તે ઇન્દ્ર સમાન ઋષિદ્વારો યાને સામાનિક હતો. શકેન્દ્ર દ્વારા કરાયેલી પ્રભુની પ્રશંસા તે સહન ન કરી શક્યો. તેથી ઉદ્ધત થઈને ઇન્દ્ર મહારાજાને કહ્યું, હે સ્વામી, આ વિશાળ દેવસભામાં એક માનવ સાધુના આટલા બધા શું વખાણ કરો છો? આમાં સર્વે દેવોનું અપમાન થઈ રહ્યું છે. તેણે ઘમંડની સાથે પગ પછાડી ઉચ્ચ સ્વરે પ્રતિજ્ઞા કરી, મહાવીરે કોણ માત્ર છે? હું એમને આજે જ ચલિત કરી આવું છું. શકેન્દ્ર ભારે વિમાસણમાં પડી ગયા. અહો, આવી અયોગ્ય વ્યક્તિની સામે મેં ક્યાં પ્રભુની સ્તુતિ કરી? આ અધમ હવે પ્રભુને પીડા ઉપજાવશે તેમાં નિમિત્ત હું બની જઈશ. જો આ વિવેકહીન સંગમને મારી આજ્ઞાથી અટકાવીશ તો તેને લાગશે કે પ્રભુ જે તપ કરે છે તે ઇન્દ્રની શક્તિથી કરે છે તથા દરેક કાર્યમાં ઇન્દ્ર તેને સહાય કરે છે. ઇન્દ્ર મહારાજા સંગમની ઉપેક્ષા કરીને મૌન રહ્યા. સુરાધમ સંગમ દેવ સભાનો ત્યાગ કરી તરત જ પ્રભુ પાસે પહોંચી ગયો. પ્રભુને જોતાં જ તેને ક્રોધ ઉત્પન્ન થયો. સૌપ્રથમ સંગમે પ્રભુ ઉપર પ્રલયકાળના કોપ જેવો ધૂળનો વરસાદ વરસાવ્યો. પગથી માંડીને કાન સુધી પ્રભુને ઢાંકી દીધા. શ્વાસોશ્વાસ લેવાના બંધ થઈ ગયા. છતાં પ્રભુ ધ્યાનથી જરાય ચલિત ન થયા. પછી સંગમે ધૂળ દૂર કરી વજ્ર સમાન તીક્ષ્ણ મુખવાળી કીડીઓ વિખરૂવી. તે કીડીઓ પ્રભુના શરીરની એક બાજુએથી પ્રવેશી બીજી બાજુ નીકળવા લાગી.
જેનાથી પ્રભુનું શરીર ચાલણીની જેમ વિંધાઈ ગયું, છતાં પ્રભુ અડોલ રહ્યા. પછી પ્રચંડ મુખવાળી મધમાખીઓ વિકૃવી. તેઓ પ્રભુના શરીરે ભયંકર ડંખ દેવા લાગી, તો પણ પ્રભુ અચલ રહ્યા. પછી ભયંકર કાંટાવાળા વીંછી ઉત્પન્ન કર્યા તથા અનેક ડંખ મરાવ્યા, છતાં પ્રભુ અડગ બનીને ઊભા રહ્યા. સંગમે ભારે રોષપૂર્વક વિકરાળ નોળિયા વિખૂર્યા. તેમણે પ્રભુના શરીરનું માંસ તોડી તોડી ભારે વેદના ઉપજાવવા લાગ્યા, છતાં પ્રભુ અવિચલ રહ્યા. સંગમનો ક્રોધ ઉત્તરોત્તર વધતો ગયો. હવે તેણે ભયંકર ફણીધર સર્પ વિખૂર્યા તથા પ્રભુના શરીરે વીંટળાઈ જઈ ભારે ડંખ દેવા લાગ્યા. પોતાનું બધું ઝેર પ્રભુના શરીરમાં વમી પ્રભુના શરીરે લટકાવવા લાગ્યા, છતાં પ્રભુ અડોલ રહ્યા. પછી વજ્ર સમાન દાંતવાળા ઉંદરો બનાવ્યા. તેઓ તીક્ષ્ણ નખ અને દાંતો વડે પ્રભુનું શરીર ખાવા લાગ્યા, ઉપરથી મૂત્રધારા કરવા લાગ્યા, જેથી પીડા વધે, પણ પ્રભુ અકંપ રહ્યા. હવે સંગમે પહાડ જેવા હાથી વિખૂર્યા. તેઓ વારંવાર પ્રભુને આકાશમાં ઉછાળવા લાગ્યા, છતાં પ્રભુ અંશ માત્ર ડગ્યા નહીં. ભયંકર સિંહ તથા વાઘના રૂપ બનાવી પ્રભુના શરીરને ફાડી તીવ્ર પીડા ઉપજાવી, પણ ડગે બીજા. સંગમના બધા જ પ્રયત્નો નિષ્ફળ થવા લાગ્યા. તેનો ક્રોધ આસમાને પહોંચ્યો. ભયંકર પિશાચોના રૂપ બનાવી અટ્ટહાસ્ય કરી પ્રભુને ડરાવવાની કોશિશ કરી, પણ વ્યર્થ. પ્રભુ જરાય ક્ષોભ પામ્યા નહીં. સંગમને લાગ્યું કે સામાન્ય માનવ આવા કષ્ટો સહન કરીને જીવી જ ન શકે, પણ આ તો મહામાનવ લાગે છે. એનો અહંકાર ઉછળી આવતો હતો તથા નવા નવા ઉપસર્ગો વરસાવતો. ક્યારેક તે અનુકૂળ ઉપસર્ગ આપીને પ્રભુને મોહિત કરવા ઈચ્છતો, પણ જગતની કોઈ તાકાત પ્રભુને પોતાની સાધનાથી ચલિત કરી શકે તેમ ન હતી. એકદા સંગમે એક ચાંડાલ વિખૂર્યો. તેણે અનેક ક્ષુદ્ર પક્ષીઓના પાંજરા પ્રભુના બે કાને, કંઠે, ખભા ઉપર, હાથ ઉપર તથા પગ ઉપર લટકાવ્યા. પક્ષીઓ નખ અને ચાંચ વડે પ્રભુને કરડવા લાગ્યા, છતાં પ્રભુ પોતાના ધ્યાનથી જરાય ચલિત થયા નહીં. પછી ભયંકર વાવાઝોડું વિકર્યું. તેનાથી મોટા વૃક્ષો ઘાસના તણખલાની જેમ હવામાં ઉડવા લાગ્યા. મોટી શિલાઓ કાંકરાની જેમ ઉછળવા લાગી. પ્રભુનું શરીર પણ તેના કારણે ઉછળી ઉછળીને નીચે પછડવા લાગ્યું, છતાં પ્રભુની ધ્યાનધારા ખંડિત ન થઈ. પોતાના બધા જ પ્રયત્નોમાં નિષ્ફળતા મળવાથી સંગમ હતાશ થઈ ગયો. તેને લાગ્યું કે દેવલોકમાં ક્યાં મોઢે જાઉં, કેમ કે ત્યાં ઇન્દ્ર તથા અન્ય દેવો મારી હાંસી કરશે. તેથી અત્યારે સ્વર્ગમાં જવું યોગ્ય નથી. હવે તીવ્રતમ ઉપસર્ગ આપીને ચલિત કરું. આવો નિશ્ચય કરીને 1000 ભારનું લોખંડી મહાચક્ર કાલચક્ર હાથમાં લઈ સંગમ આકાશમાં ઉડ્યો તથા પોતાની સર્વશક્તિ એકત્ર કરીને પ્રભુ ઉપર છોડ્યું. અત્યંત ભારે એવા આ કાલચક્રના ભારથી પ્રભુ ઘૂંટણ સુધી પૃથ્વીમાં ઉતરી ગયા, છતાં તેમની ધ્યાનધારામાં જરાય ભંગ ન પડ્યો. અહીં એ કલ્પના કરવી કે કાલચક્રનો પ્રહાર કેટલો જોરદાર હશે કે જેનાથી પ્રભુ ખિલ્લાની જેમ જમીનમાં ખૂંચી ગયા. પ્રભુનું ધૈર્ય લોકોત્તર હતું, જેથી ક્ષણવારમાં પૃથ્વીમાંથી બહાર નીકળીને ધ્યાનસ્થ રહ્યા. સુરાધમ સંગમની હતાશાનો કોઈ પાર ન રહ્યો. તેને થયું કે આવા ભયંકર કાલચક્રથી આનું મરણ ન થયું તો બીજા શસ્ત્રોથી શું થશે? પ્રભુને ચલિત કરવા માટે તે નવા નવા ઉપાયો અજમાવવા લાગ્યો. પ્રભુ તો અગાઉની જેમ અલગ અલગ સ્થાનોમાં વિચરતા હતા. હવે સંગમ બનાવટી મુનિનું રૂપ ધારણ કરીને લોકોમાં પ્રચાર કરવા લાગ્યો, હું મહાવીર સ્વામીનો શિષ્ય છું. પ્રભુ તો જ્યાં પધારતા ત્યાં ધ્યાનમાં લીન થઈ જતા, પણ સંગમ ક્યાંક ચોરી કરતો ને પકડાઈ જતો તો કહેતો, તમે મને નકામો દોષિત ઠરાવો છો. મને તો મારા ગુરુ મહાવીર સ્વામીનો આદેશ માનવો પડે. તેઓ જ મને ચોરી કરવાનું કહે છે, તેથી તમે તેમને કહો. સંગમની વાતથી ભરમાઈને લોકો મહાવીર સ્વામીને ખૂબ જ ત્રાસ આપતા, પરંતુ પ્રભુ સંભાવે બધું સહન કરતા હતા તથા માનતા કે આ દેવ મને કર્મ ખપાવવામાં સારી મદદ કરે છે. જેમની દ્રષ્ટિ સમ્યક છે એવા પ્રભુ બધું સવળું જ લેતા.
એકદા પ્રભુ તોસલી ગામના બાહ્ય ઉદ્યાનમાં પધાર્યા તથા ધ્યાનસ્થ થઈ ગયા. સંગમે ધૃષ્ટતાની હદ વટાવી દીધી. તેણે તોસલીના રાજભંડારને તોડી તેમાંથી ચોરી કરીને તે વસ્તુઓ પ્રભુના ધ્યાન ક્ષેત્રમાં મૂકી દીધી. તોસલીના રાજકુમારે ગુપ્તચરો દ્વારા શોધ કરાવી તો તે વસ્તુઓ મહાવીર સ્વામી પાસે પડી હતી. રાજપુરુષોએ પ્રભુને બંદીવાન બનાવી દીધા. પ્રભુ તો પોતાના ધ્યાનમાં લીન હતા. રાજપુરુષો તથા અન્ય લોકોએ પ્રભુને પોતાનો અપરાધ કબૂલ કરવા માટે કહ્યું પણ મૌન રહ્યા. તેથી તોસલીના રાજકુમારનો રોષ વધી ગયો. તેણે આદેશ દીધો, આ ધૂર્ત છે, તેથી બોલશે નહીં. તેને ફાંસીના માંચડે લટકાવી દો. પ્રભુને ફાંસી આપવામાં આવી, પરંતુ તરત જ ઉપરથી રસ્સી તૂટી ગઈ. પ્રભુ તો પોતાના ધ્યાનમાં લીન હતા. બધાને નવાઈ લાગી કે આમ કેમ થયું. બીજી વાર ફાંસી અપાવી તો પહેલાંની જેમ જ થયું. ત્રીજી વાર મજબૂત દોરડાથી ફાંસી અપાવી તો પણ તે તૂટી ગયો. ત્યારે સર્વત્ર સન્નાટો છવાઈ ગયો. પ્રભુને 7 વાર ફાંસી આપવામાં આવી, પણ તેમને કાંઈ થયું નહીં, પણ ફાંસીની દોરી 7 વાર તૂટી ગઈ. રાજસેવકોએ તો રાજાની આજ્ઞાથી પ્રભુને મુક્ત કર્યા, પણ સંગમે પીછો છોડ્યો નહીં. પ્રભુની તપસ્યા તો એક ધારી ચાલુ હતી, પણ ક્યારેક પારણાનો અવસર આવતો તો સંગમ બધું અસૂચતું કરી દેતો, જેથી પ્રભુનું પારણું થઈ શકતું ન હતું. સંગમને એમ કે એક યા બીજી રીતે પોતે પ્રભુને ચલિત કરી શકશે, તેથી નવા નવા ઉપસર્ગો આપ્યા કરતો હતો, પણ પ્રભુ મેરુવત અચલ હતા. સંગમે ગોવાળનું રૂપ બનાવી માથે દૂધનો ઘડો રાખી સાથે થોડા ચોખા લઈ પ્રભુ પાસે આવ્યો તથા બોલ્યો, ભિક્ષુક, તમને તપસ્યા કરતા ઘણો સમય થયો, તેથી ભૂખ લાગી હશે. લ્યો, હું તમને ખીર બનાવી આપું છું. તમે ખીરનું ભોજન કરજો. પ્રભુ તો પૂર્વવત મૌન હતા. 2-3 વાર તેણે એ વાત જ દોહરાવી, પણ પ્રભુએ કાંઈ જવાબ આપ્યો નહીં. ત્યારે અત્યંત ક્રોધે ભરાઈને તેણે પ્રભુના પગ પાસે બળતણ રાખ્યું તથા અગ્નિ પેટાવ્યો તથા ઉપર દૂધનો ઘડો રાખી દીધો. આગની જ્વાળાઓથી પ્રભુના પગ બળવા લાગ્યા. તેનાથી ભયંકર પીડા થવા લાગી, પરંતુ પ્રભુની ધ્યાનધારા જરાય સ્ખલિત થઈ નહીં. સંગમ કરડાકીથી જોઈ રહ્યો હતો તથા વિચારી રહ્યો હતો કે એકવાર પણ મહાવીર મનથી ચલિત થઈ જાય તો પોતે દેવલોકમાં ચાલ્યો જાય, પરંતુ મેરુ જેવા અચલ પ્રભુ અંશ માત્ર પણ ચલિત ન થયા. આમ વિવિધ ઉપસર્ગ આપતા 6 મહિના તેણે પસાર કર્યા, પણ પ્રભુએ આ ભજનના શબ્દો સાચા પાડ્યા. મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં રે, ભાંગી પડે જોને બ્રહ્માંડ રે. પ્રભુની મન વચન કાયાની અડગતા જોઈને સંગમદેવ હારી ગયો. ઉપસર્ગ આપનારો થાક્યો, પણ સહન કરનારા પ્રભુ ન થાક્યા. 6 મહિનાના ચોવ્યારા ઉપવાસ તથા ઉપસર્ગોના પહાડ તૂટ્યા, છતાં પ્રભુના સંભાવમાં કોઈ ફરક ન પડ્યો. ત્યારે સંગમ પ્રભુના પગમાં પડી ગયો તથા ક્ષમા માંગીને પોતાના સ્થાને જવાની તૈયારી કરવા લાગ્યો. પણ પ્રભુની આંખમાંથી દળદળ આંસુ ટપકવા લાગ્યા. સંગમના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. તેણે વિનયપૂર્વક પ્રભુને પૂછ્યું, પ્રભો, મેં આપને 6 મહિના સુધી ભયંકરમાં ભયંકર ઉપસર્ગો આપ્યા, છતાં આપની આંખોમાંથી કદી આંસુ જોયા નહીં, અને હવે હું જોઈ રહ્યો છું ત્યારે આપની આંખમાં આંસુ. પ્રભુ, આ વાત મને સમજમાં આવતી નથી. ખંતીસુરા અરિહંતા એ પદને સાર્થક કરનાર પ્રભુએ સહજ ભાવે કહ્યું, સંગમ, મને કોઈના દ્વારા આપેલ સંતાપનો પરિતાપ નથી થતો, પણ જે કલુષિત ભાવોથી મારા નિમિત્તે તમે જે નિકાચિત કર્મો બાંધી લીધા છે, તેનું પરિણામ જોતાં ભવિષ્યમાં આ કર્મોના ઉદયથી તમને જે ત્રાસ સહન કરવો પડશે, તેની કલ્પનાથી મારું અંતર રડી પડે છે. કહ્યું છે ને, દીન ક્રૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે. કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે.
પ્રભુની કરુણા કેવી ટોચ કક્ષાની! સંગમ પ્રભુના ચરણે નતમસ્તક થઈ પશ્ચાતાપ કરવા લાગ્યો. પણ હવે રાંડ્યા પછીનું ડાપણ શા કામનું? પ્રભુ 6 મહિનાના ઉપવાસી હતા. સંગમદેવ પરાજિત થઈને ચાલ્યો ગયો હતો. પ્રભુ ગોચરી માટે વ્રજગ્રામમાં પધાર્યા. ત્યાં પારણું કર્યું. દેવોએ 5 દિવ્ય પ્રગટ કર્યા. જ્યારે 6 મહિના સંગમ પ્રભુને ઉપસર્ગ આપતો હતો ત્યારે દેવલોકમાં નાટક ચેટક રંગ રાગ બધા બંધ રાખવામાં આવ્યા હતા. ખુદ ઇન્દ્ર મહારાજાએ પણ સર્વ પ્રકારના વિલાસનો ત્યાગ કર્યો હતો. તેમને એ વાતનું દુઃખ હતું કે આ બધા ઉપસર્ગોનું મુખ્ય નિમિત્ત તો હું જ છું. પણ હવે શું થાય? જે બનવાનું હતું તે બની ગયું. સંગમ જ્યારે સુધર્મા સભામાં આવ્યો ત્યારે એકદમ નિસ્તેજ બની ગયો. પ્રતિજ્ઞા ભંગને લીધે તે ઊંચું સરખું જોઈ શકતો ન હતો. વિલા મોઢે તે પાછો આવ્યો હતો. સૌધર્મેન્દ્રે મોઢું ફેરવી દીધું તથા મોટા અવાજે સૌ દેવોને સંબોધીને કહ્યું, અરે સર્વદેવો, તમે સાંભળો. આ સંગમ મહાપાપી અને કર્મ ચાંડાલ છે. એની સામે જોવામાં એ પાપ છે. 6 મહિના સુધી 3 લોકના નાથ એવા પ્રભુ મહાવીરને એણે કષ્ટ આપવામાં કાંઈ બાકી રાખ્યું નથી. માટે તમે એની સામે જોશો નહીં. હું એને સ્વર્ગમાંથી કાઢી મૂકું છું. ન્યાયના સિંહાસનેથી ઇન્દ્ર પોતાના ડાબા પગે પ્રહાર કર્યો તથા ઇન્દ્ર મહારાજાના શસ્ત્રસજ્જ સુભેટોનો સંગમને ધક્કા મારીને કાઢવા લાગ્યા. દેવીઓ પોતાના હાથે તેના ઉપર આક્રોશ પ્રગટ કરવા લાગી. સામાનિક દેવો તેની મશ્કરી કરવા લાગ્યા. આ પ્રમાણે ભયંકર માનહાનિ તથા તિરસ્કાર વડે સંગમને દેવલોકમાંથી કાઢી મૂકવામાં આવ્યો. બાકી રહેલું 1 સાગરોપમનું આયુષ્ય તે મેરુ પર્વતની ચૂલિકા ઉપર પસાર કરશે. સંગમની મુખ્ય દેવીઓએ એની પાછળ જવાની ઇન્દ્ર પાસે રજા માંગી તો ઇન્દ્રએ તેમને જવા દીધી. પણ શેષ પરિવારને જવાનો નિષેધ કર્યો. જેમ માનવલોકમાં કોઈ માણસ ભયંકર અપરાધ કરે તો તેને રાજા મહારાજા દેશ નિકાલની સજા કરે છે, તેમ ઇન્દ્ર પણ અપરાધી દેવને તેના અપરાધ પ્રમાણે શિક્ષા કરે છે. દેવલોકમાં રાજાની ભૂમિકા ઇન્દ્ર મહારાજા બજાવે છે. જીર્ણ શેઠ અને પૂર્ણ શેઠ. પ્રભુ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં વૈશાલી નગરીમાં પધાર્યા. વૈશાલી નગરી વિશાલા નગરીના નામથી પણ ઓળખાતી હતી. ત્યાં મહાકામ વનમાં ચોમાસી તપ લઈને ચાતુર્માસ પસાર કરવા લાગ્યા. પ્રભુ ધ્યાન સાધનામાં લીન થઈ ગયા. વૈશાલી નગરીના એક વખતના ધનાઢ્ય શ્રેષ્ઠી જીનદત્તને ક્રૂર કર્મોએ જીર્ણ બનાવી દીધા હતા. લોકો તો ધનને જોઈને માનપાન આપતા હોય છે, પરંતુ તે શેઠ માન સન્માનથી પર હતા. તેમની ધર્મભાવના અત્યંત પ્રશંસનીય હતી. તેઓ દરરોજ ધ્યાનસ્થ પ્રભુના દર્શન કરવા આવતા તથા પ્રભુની સાધનાની ખૂબ ખૂબ અનુમોદના કરતા હતા. એમ કરતાં કરતાં 1 મહિનો પસાર થઈ ગયો. ત્યારે તેણે પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ, આપનું માસખમણ પૂરું થવા આવ્યું છે. જ્યારે આપ પારણું કરો ત્યારે આ સેવકને લાભ આપજો. પ્રભુને 4 મહિનાના સળંગ ઉપવાસ છે. તેની ખબર પ્રભુ સિવાય કોઈને ન હતી. જીર્ણ શેઠ બીજે દિવસે પ્રભુ મહાવીરના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. 1 પ્રહર પૂરો થયો, બીજો પ્રહર પૂરો થયો, છતાં પ્રભુ ન પધાર્યા. તેથી તેની ભાવના મનમાં જ રહી. બીજે દિવસે તે મહાકામ વનમાં પહોંચ્યા. પ્રભુને વંદન કર્યા, પણ પ્રભુ મૌન હતા. શેઠને લાગ્યું કે પ્રભુ બીજું માસખમણ કરશે એવું લાગે છે. તે દરરોજ પ્રભુને વંદન કરતો રહ્યો તથા પ્રભુના શ્રેષ્ઠ તપની અનુમોદના કરતા 2 મહિના પૂરા થયા ત્યારે પ્રભુને વિનંતી કરી, પ્રભુ, આપની તપસ્યાને 2 મહિના પૂરા થવા આવ્યા છે. વૈશાલીની દક્ષિણ પૂર્વમાં મારું ઘર છે. હું આપની પ્રતીક્ષા કરીશ. આપ જરૂર પધારજો. જીર્ણ શેઠે પહેલાંની જેમ પ્રભુની પ્રતીક્ષા કરી, પણ પ્રભુ ન પધાર્યા. બીજે દિવસે જીર્ણ શેઠ ઉદ્યાનમાં ગયા ત્યારે પ્રભુને વંદન કરી શાતા પૂછી, પણ પ્રભુ મૌન સાધનામાં લીન હતા. તેને થયું કે પ્રભુને 3 મહિનાના ઉપવાસ લાગે છે. ફરીને 1 મહિનો પ્રતીક્ષા કરવાની રહી. 3જો મહિનો પૂરો થયો ત્યારે પણ પહેલાંની જેમ વિનંતી કરીને પ્રભુની પ્રતીક્ષા કરી,
પણ નિરાશા સાંપડી. ચોથો મહિનો પણ એ જ રીતે પૂર્ણ થવાનો હતો ત્યારે પણ જીર્ણ શેઠ પારણું કરવાની ભાવના ભાવીને ઘરે પહોંચી ગયા. કારતકે પૂર્ણિમા આવી ગઈ. પ્રભુના 4 મહિનાના ઉપવાસ પૂરા થયા. કારતક વદ એકમના દિવસે પારણા માટે નીકળ્યા, પરંતુ જીર્ણ શેઠના ઘરે ન જતા રસ્તામાં પૂર્ણ શેઠના ઘરે પધાર્યા. પૂર્ણ શેઠે પોતાની દાસીને કહ્યું, જો ઘરમાં કોઈ ભિક્ષુક આવેલ છે તેને કંઈક આપીને વિદાય કર. દાસીએ ઉપેક્ષા ભાવથી વાસી અડદ, બાકુડા લીધા અને પ્રભુના હાથમાં આપ્યા. પ્રભુએ પ્રસન્નતાપૂર્વક 84 તપનું પારણું કર્યું. જેવું પારણું થયું કે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ. અહોદાનમ મહાદાનમના નાદ સાંભળાવા લાગ્યા. રાજા આદિ સર્વે દોડતા ત્યાં આવ્યા તથા શેઠના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. ત્યાંના રાજાએ પૂર્ણ શેઠને પૂછ્યું, શેઠ, તમે શું વહોરાવ્યું? શેઠે મૂળ વાત છુપાવીને પોતાની બડાઈ બતાવતા કહ્યું, મેં ખીર, ખાંડ, ઘીનો આહાર વહોરાવ્યો છે, તેથી દેવો મારા દાનને વખાણી રહ્યા છે. બિચારા જીર્ણ શેઠ પ્રતીક્ષા કરતા જ રહી ગયા. તેમને હતું કે મારી ભાવના જરૂર પૂર્ણ થશે, પણ પ્રભુ પધાર્યા નહીં. પૂર્ણ શેઠને ત્યાં સોના મોહરોની વૃષ્ટિ થઈ તથા ચારે બાજુ તેમની વાવા થવા લાગી. પરંતુ જીર્ણ શેઠ ભાંગી પડ્યા. પ્રભુ ઉપરની ભક્તિના કારણે તેમની આંખમાંથી દળદળ આંસુ પડવા લાગ્યા. તે વખતે આકાશવાણી થઈ, જીર્ણ, જો એક અનર મુહૂર્ત સુધી એવો જ ભક્તિભાવ તમારા અંતરમાં જળવાઈ રહ્યો હોત તો એ ભાવધારાથી તમને કેવળ જ્ઞાન થઈ જાત તથા દેવદુંબીઓ તમારા ઘર ઉપર વાગત, છતાં તમે એકાવતારી પદને તો પ્રાપ્ત કરી જ લીધું છે, માટે અફસોસ કરશો નહીં. ભાવનાનો કેવો અદ્ભુત મહિમા! પ્રભુ મહાવીર તો પારણું કરીને ત્યાંથી વિહાર કરી ગયા, પરંતુ અમુક સમય પછી એ નગરીમાં પાર્શ્વનાથ પ્રભુના શાસનના કેટલાક જ્ઞાની મુનિવરો ત્યાં પધાર્યા. ત્યાંના મહારાજાએ મુનિ ભગવંતોને કહ્યું, ભગવાન, મારી રાજધાનીમાં પૂર્ણ શેઠ કેવા ભાગ્યશાળી કે જેમના ઘરે પ્રભુ મહાવીરના પગલાં થયા તથા પ્રભુએ ત્યાં પારણું કર્યું. તેના જેવો ભાગ્યશાળી બીજો કોણ હશે? ઉત્તરમાં જ્ઞાની મુનિવરે કહ્યું, રાજન, ભાવના ભવનાશિની. ભાવનાનું ખૂબ જ મહત્વ છે. બધાની દ્રષ્ટિએ તો પૂર્ણ શ્રેષ્ઠી બહુ ભાગ્યશાળી દેખાય છે, પણ વિશેષ ભાગ્યશાળી તો જીર્ણ શેઠ છે, કેમ કે પોતાની સાચી ભાવના દ્વારા ભાવથી તો પ્રભુને પ્રથમ પારણું તેણે જ કરાવ્યું છે. તેના પરિણામે તે શ્રાવકની સર્વોચ્ચ ગતિ 12મા અચ્યુત દેવલોકને પ્રાપ્ત કરશે તથા ત્યાર પછી મનુષ્યનો એક ભવ કરીને મોક્ષને પ્રાપ્ત કરશે. તેથી જીર્ણ શેઠ મોક્ષગામી હોવાથી વિશેષ ભાગ્યશાળી છે. જ્યારે પૂર્ણ શેઠને ભાવ વિશુદ્ધિના અભાવથી જે પારણાનું ફળ મળ્યું છે તે આ ભવ પૂરતું જ છે. સાચો લાભ તો જીર્ણ શેઠને જ થયો કહેવાય, કેમ કે તેમના ભાવ અતિ શુદ્ધ હતા. સાચું જ કહ્યું છે, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન. ચમરેન્દ્રનો ઉત્પાત. એક આશ્ચર્યકારી ઘટના. વૈશાલીનું ચાતુર્માસ પૂર્ણ કરીને પ્રભુ મહાવીર સુમસુમારપુર પધાર્યા. ત્યાં એક અશોક વૃક્ષની નીચે ધ્યાન પડિમામાં લીન થઈ ગયા. તે વખતે પૂરણ નામનો એક બાલ તપસ્વી અસુરકુમાર દેવોની રાજધાની ચમરચંચામાં ઇન્દ્રપ્રણે ઉત્પન્ન થયો. તેણે પોતાના અવધિજ્ઞાનમાં પોતાનાથી બરાબર ઉપર પ્રથમ દેવલોકમાં સૌધર્મેન્દ્રને દિવ્ય ભોગ ભોગવતા જોયા. ચમરેન્દ્રનો અહમ ઘવાયો. તેણે ગુસ્સાથી કહ્યું, આ દુષ્ટ કોણ છે જે મારા ઉપર પગ રાખીને ભોગોપભોગમાં લીન છે? ચમરેન્દ્રના સામાનિક દેવોએ કહ્યું, મહારાજ, આ દેવરાજ શકેન્દ્ર છે. તેઓ પ્રથમ દેવલોકના ઇન્દ્ર છે તથા આ તેમનું સિંહાસન છે. તેઓ સદૈવ એના ઉપર બેસે છે. ચમરેન્દ્રએ એમાં પોતાનું અપમાન માન્યું. તેણે શકેન્દ્રની વૃદ્ધિ નષ્ટ કરવાનો સંકલ્પ કર્યો,
પરંતુ આ કાર્ય જોખમી હોવાથી કોઈ પવિત્ર પુરુષનું શરણું લેવું જરૂરી હતું. તેણે પોતાના જ્ઞાનમાં ભગવાન મહાવીરને સાધના કરતા જોયા. ચમરેન્દ્ર ત્યાં પહોંચ્યો તથા પ્રભુને વંદન કરીને કહ્યું, પ્રભો, હું આપનું શરણું લઈને શકેન્દ્રની વૃત્તિ નષ્ટ કરવા તથા તેને હરાવવા જઈ રહ્યો છું. પ્રભુ તો મૌન હતા. ચમરેન્દ્ર વૈક્રિય શક્તિ દ્વારા ભયંકર રૂપ ધારણ કર્યું તથા સુધર્મા સભામાં જઈ પહોંચ્યો. તેણે અહંકારથી શકેન્દ્ર મહારાજાને પકડ્યા તથા જેમ તેમ બોલવા લાગ્યો. તેના આવા ઉદ્ધત વર્તનથી શકેન્દ્રનો ક્રોધ ચરમસીમાએ પહોંચ્યો. તેમણે ચમરેન્દ્ર ઉપર સીધો વજ્ર પ્રહાર કર્યો. ભયંકર અગ્નિની જ્વાળાઓ કાઢતો વજ્ર ચમરેન્દ્ર તરફ ઘસ્યો, જેનાથી ચમરેન્દ્ર અત્યંત ભયભીત થઈ ગયો. પોતાના પ્રાણોની રક્ષા કરવા માટે તે ઉપર પગ તથા નીચે માથું કરીને પલાયન થયો. ત્રણેય લોકમાં તેને આ ભયથી બચાવનાર ભગવાન મહાવીર સિવાય કોઈ ન દેખાયું. તેથી પોતે કુંથવા જેટલું નાનું રૂપ કરીને પ્રભુના પગ નીચે છુપાઈ ગયો. શકેન્દ્ર જોઈ રહ્યા હતા કે પોતાનો વજ્ર મહાવીર સ્વામીને વાગશે, તેથી વીજળી વેગે કૂદીને તેમણે વજ્રને પકડી લીધો. તે વખતે પ્રભુ મહાવીરના પગ તથા વજ્ર વચ્ચે માત્ર 4 અંગુલનું અંતર હતું. ચમરેન્દ્રની દશા તો કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ. ભયનો માર્યો તે ત્યાં જ સંતાઈ રહ્યો. શકેન્દ્ર મહારાજાએ પ્રભુને પ્રણામ કરીને તેમની ક્ષમા માંગી તથા ચમરેન્દ્રને કહ્યું, તે ભગવાન મહાવીરનું શરણું લીધું છે, તેથી બચી જાય છે, અન્યથા તારું અસ્તિત્વ ન રહેત. મારા તરફથી તને અભય છે. ચમરેન્દ્ર પણ લજ્જિત તથા પરાજિત થઈ ભગવાન મહાવીરને નમસ્કાર કરી શકેન્દ્રની ક્ષમા યાચી ચમરચંચા ચાલ્યો ગયો. પ્રભુ મહાવીરના ચરણ શરણમાં કેટલી તાકાત કે જેનાથી ચમરેન્દ્ર આબાદ બચી ગયો. ખરેખર ત્રણેય લોકના દુઃખથી બચવા અરિહંતોનું શરણું અંગીકાર કરવા જેવું છે. માતાના ખોળામાં રહેલું બાળક જેમ નિર્ભય હોય છે, તેમ પરમાત્માના શરણે ગયેલો જીવ પણ નિર્ભય બની જાય છે. તેથી જ કહ્યું છે, અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્મતકા કારુણે ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર. જય જિનેન્દ્ર.